રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, ત્યારે શહેરના 3 જેટલા અંડરબ્રિજ વરસાદી પાણી ભરાતા તેને હાલ બંધ કરવામાં આવ્યા છે। શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ મહિલા કોલેજ અંડરબ્રિજ, પોપટપરા અંડરબ્રિજ તેમજ રેલનગરનો અંડરબ્રિજ વરસાદી પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે। આ ત્રણેયની અંદર 5 ફૂટ જેટલા પાણી ભરાતા હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પમ્પિંગ કરી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે તો 20 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટમાં પડી ચૂક્યો છે, જેને કારણે શહેરના અંડરબ્રિજો છે તે અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે સામે આવી રહી છે। શહેરના હાલ તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। મહિલા અંડરબ્રિજ એટલે કે કાલાવડ રોડ ઉપર આવેલો જે અંડરબ્રિજ છે, આ અંડરબ્રિજના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। પાણી ભરાઈ જતા બ્રિજ છે તેને હાલ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। 4 થી 5 ફૂટ જેટલા પાણી છે તે આ બ્રિજમાં છે તે હાલ ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકાની ટીમ પણ અહીં પહોંચી છે અને પમ્પિંગ કરી અને પાણી કાઢવાની કામગીરી છે તે ચાલી રહી છે। મહત્વનું એ છે કે શહેરના 3 જેટલા અંડરબ્રિજો હાલ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવે છે। શહેરના કહી શકાય કે પોપટપરા વિસ્તારમાં આવેલ પોપટપરાનું નાલું છે તે બંધ કરવામાં આવ્યું છે, તો રેલનગરને જોડતો જે રેલનગરનો અંડરબ્રિજ છે તેને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે આ મહિલા અંડરબ્રિજ એટલે કે કાલાવડ રોડ ઉપર જવાનો જે રસ્તો છે, આ રસ્તા ઉપર આવેલું જે અંડરબ્રિજ છે તેને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। અહીં 4 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ જવા પામ્યું છે, જેને કારણે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં પહોંચી છે અને જે કહી શકાય કે જે પાણી ભરાયેલું છે તે પાણી કાઢવાની પમ્પિંગ કરી અને પાણી બહાર કાઢવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે। મહત્વનું છે કે શહેરમાં હાલ સતત વરસાદ છે તે પડી રહ્યો છે। સતત ત્રીજા દિવસે પણ હાલ વરસાદી માહોલ છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે। ગત રાત્રિના 12 વાગ્યાથી અત્યારના 12 વાગ્યા સુધીમાં એટલે કે 12 કલાકની અંદર કહી શકાય કે 11 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે, જેની સાથે સાથે સિઝનનો હાલ 31 ઇંચ વરસાદ છે તે પડી ચૂક્યો છે। મહત્વનું એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે। નીચાણવાળા વિસ્તાર કહી શકાય કે રામનાથપરા સહિતના વિસ્તારોમાં નદીનું પાણી છે તે ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને આજે નદીમાં હાલ ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।